પાવન કરવા આજ પધાર્યા છો આપ સર્વેનું હું સમાજ વતી હાર્દિક સ્વાગત કરું છું। આપણે તે સમયમાં મહાન ઐતિહાસિક નાટક વીર રામવાળો અત્રે રજૂ કરીશું, તો 1-2 મિનિટ શાંતિ જાળવીએ। સૌ પ્રથમ આપણે દીપ પ્રાગટ્ય કરીશું મા ઉમિયાના સમક્ષ, પછી એક નાનકડી મા ઉમિયાની હાથ ઊંચો કરો જરા ખબર પડે। 1001 રૂપિયો ઉમિયા માતાજીની આરતી ઉતારવા માટે 1001 રૂપિયા। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ-साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते।
कपूरगौरं करुणावतारं संसारतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायत्नो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। बोलो श्री उमिया मात श्री आशापुरा मात नमः पार्वती।
છે અને આ ઘાટ જે તૈયાર છે પ્રજાના સૌ દુઃખ કરવા ઘાટ જે તૈયાર છે જુલ્મીઓને ઠાર કરવા ઘાટ જે તૈયાર છે સાહેબ, પ્રજાની વિનંતી ઉપર ધ્યાન આપી આજે આપ અહીં પધાર્યા એ બદલ વાવડી ગામની પ્રજા વતી હું આપનો આભાર માનું છું. કાઠીઓ તરફથી અમને રોજ જાસાચીથી મળે છે તે માટે ગામની પ્રજાની માલ મિલકત અને પ્રજાની સલામતી મને એ કાઠીઓના નામ આ ડોસા પટેલ જૂઠું બોલે છે. અત્યારે તે વાવડી ગામનો પોલીસ પટેલ છે એટલે આપને હવે રસ્તે દોરે છે. બાકી અહીં કોઈ રામવાળાની રંજાણ નથી. એ એની સત્તાનો લાભ લઈ આપણને ખોટી અરજીઓ કરી છે. આવો તમે કોણ છો હું રામવાળાનો પિતરાઈ ભાઈ નાગવાળો છું. ડોસા પટેલ અને રામવાળાને અંગત શું વેર છે પૈસાની લેવણ દેવણ બાબતે આ રામવાળાના બાબુ કાળુવાળાએ પોતાની જમીન 6 વર્ષના પટે આ ડોસા પટેલને લખી આપી હતી. પાછળથી એ કાળુવાળા સ્વર્ગવાસ થયા અને જમીનનો પટ્ટો પણ પૂરો થઈ ગયો. છતાં આ ડોસો પટેલ લેણું બતાવે છે અને જમીનનો કબજો પણ છોડતો નથી. હા સાહેબ, જમીનનો કબજો મારી પાસે છે તે વાત સાચી, પરંતુ જ્યાં સુધી મને મારા પૈસા ના આપે ત્યાં સુધી જમીનનો કબજો છોડી શકાય તેમ નથી. માટે જાસાચીથી મોકલે છે. હવે જો આપ જ મને મદદ કરો તો જ અમારાથી અહીં રહી શકાય. બરાબર છે પ્રજાની રક્ષા કરે એ જ અમારો ધર્મ છે. ગાયકવાડી રાજમાં કોઈને પણ અન્યાય ના થવો જોઈએ. જાઓ રામવાળાને બોલાવો હું તેને મળવા માંગુ છું. મળશે, જરૂર મળશે. આ રામવાળો પોતાના સ્વયં તેમજ શત્રુજનોને જરૂર મળશે. હતો જો ન્યાય ચાહો તો ન્યાયનો અવતાર થઈ મળશે. હતો જો જેવી કટારી તમો તો તલવારની ધાર થઈ મળશે. હતો જો ઘરે તમો તો પ્રાણનો દેનાર થઈ મળશે. હતો જો દુશ્મન તમો તો પ્રાણનો લેનાર થઈ મળશે. આવો રામવાળા તમને જોઈને ઘણો ખુશી થયો છે. તમારા જેવા મર્દની આ ઘાટે કિંમત કરશે. સાહેબ, આવા લોકોની જો કિંમત કરશો તો એમને ગામમાં શાંતિથી રહેવા પણ નહીં દે. માટે આવા માથા મારેલા માણસોને તો અમરેલી ભેગા કરો. બસ કરો ડોસા પટેલ, હું જેટલું તમારું માન રાખું છું એટલા જ માનમાં રહેજો. નહીં તો બોલેલા બોલ મોઢામાં રહી જશે. બોલીને સાહેબ, આપની હાજરીમાં આટલો દબાવે છે તો આપની ગેરહાજરીમાં શું કરી શકે? અમારે વાવડી ગામની પટલાઈ કરવી છે રીતે. ડોસા પટેલ કાયદા કરતા તો એકબીજા સાથે સંપીને ચાલો એમાં જ સારું છે. વળિયા કોણ સાથે વિશ્વાસ કરવાથી ગામમાં કાયમના માટે નુકસાન કરે છે. હા સાહેબ, કાજો એક જ ચિંતાના હોય છે. તે એક મને પણ વચના મૂકે અટલજી કોમ કાઢીની, ઇતિની ના કરી ચૂકે અટલજી કોમ કાઢીની, ખાનાની તાર પર ચૂકે અટલજી કોમ કાઢીની, હરામી હાર પર ચૂકે અટલજી કોમ કાઢીની. અરે છાટ, આમી હાર તો કોને કહે છે? અમારી હરામી અમારાથી અજાણી નથી. રાત દિવસ સીમમાં ચોરી કરવી, રસ્તે જતા વટે મારવું અને લૂંટવા, ગરીબ પાસેથી પૈસા પડાવવા, કુવા કાંઠે વહુ દીકરીઓની છેડતી કરવી, એના સિવાય તમારા ધંધા શું છે? બસ કરો ડોસા પટેલ, આવા ખોટા આરોપો અમારા ઉપર ન મૂકો. આજે તે સુતેલા સિંહને લાત મારીને જગાડ્યો છે. આજે તે મગરમચ્છને કાળજે હાથ નાખ્યો છે. તો તેનું પરિણામ ભોગવવા માટે તું તૈયાર રહેજે. ડોસા પટેલ, આ રામવાળાને તમારે જમીનનો વાંધો છે. આવા ઘરના ઝઘડાને આટલું મોટો રૂપ ના આપો અને અમારી ધીરજનો અવળો અરખ ન કરી રામને જવાની રજા આપો. નાથભાઈ, આવી લાચારી શા માટે કરવી જોઈએ? હું કોઈ ગુનેગાર નથી કે એથી ચાહતા મને કોઈ અટકાવી શકે. અરે હું જતા અટકાવું છું. તો સાહેબ, આ રામવાળાને વિરોધમાં આવેલી અરજીઓ વાંચો અને તેને અટકમાં લ્યો. આ અરજીઓના પુરાવા પુરાવા આવતીકાલે રજૂ કરીશ. આજે તેને અટકમાં લ્યો. રામવાળા તમારી વિરુદ્ધમાં ફરિયાદો સાંભળી અને અરજીઓ વાંચી. હવે પણ તમે જામીન પર જઈ શકો છો, નહીં તો મારે અમરેલી લઈ જવા પડશે. બોલો, છે કોઈ તમારે જામીન થવા તૈયાર? હા સાહેબ, આ રામવાળાના જામીન થવા માટે આ નાગવાળો તૈયાર છે. તો કરો થઈ અહીંયા. શાબાશ, હવે તમે જઈ શકો છો. ચલો નાથભાઈ, ડોસા પટેલ. ડોસા પટેલ, જેમ બને તેમ શાંતિથી કામ લેવું. બોલો, હવે તમારે કાંઈ કહેવું છે? કહેવાનું એ કે આવા માથાભારે માણસોને કબજામાં રાખો અને અમારી સલામતી માટે અહીં પોલીસ થાણું મૂકો. તમારી સલામતી જ છે. ગાયકવાડી સત્તા ભગવાન ધરાવે છે તો કાઠીઓનો શું વાર છે? ધણી તુજે સોરઠ ધણી જે ચડી ફોજ ગાયકવાડની, અરે માં બળવાન નમીને માર્ગ આપે છે ચડી ફોજ ગાયકવાડની. અરે સાહેબ,
આપ તો બહુ લાંબા વિચારે ચડી ગયા. અહીં તો લાગી કે દાગી. હવે જો લાંબો વિચાર કરશો તો આ લોકો બારવટે કરશે. તો અત્યારના ભયંકર સાધનો હતી તે ક્યાં સુધી ટકી શકશે? અને આગળ વધશે તો બીજીના 20 કલાકમાં મુજ હાથની તાકાત હતી. એકને વીણી લઈ બંદૂકોના મારથી. અરે ઓખા બંદર સર કરી સોરઠની ફોજ છે. અરે આ કાઠીઓને માર કરી મરાઠાની ફોજ છે. સાહેબ, ખરવાડમાં મારા દાણા તૈયાર થઈ ગયા છે. એ ઘર ભેગા ના થાય ત્યાં સુધી પોલીસ સામે મૂકો. ભલે આજથી ખરવાડની રક્ષા માટે પોલીસ પાર્ટી મૂકું છું. અને જે કોઈ સામે થાય તેની સામે કાયદો હાથમાં લઈ તેને ગ્રેફતાર કરો. લાખ એવી બેસાડો કે ગુનો કોઈ ના કરે, ગાયકવાડી રાજમાં કોઈ માથું ઊંચું ના કરે. પૂજા સાથે પ્રણામ વાગે છે. અરે એના બુઢાપામાં તો ધૂળ લાગી. પણ જો આને પણ થયેલું છે એટલું સારું છે કે પૈસા વાળું છે. એના પૈસા તમારે જીવન છે. મારા બાપુ ગમે તે તમારા સુમન સાથે જીવતી રહે. મારી કાયદાની કોણ તમે ધ્યાન આવ્યા હતા? એ બધી વાત પછી તારા છેલ્લા શબ્દોના ફટાકા એ મારા કાનના પડદા તોડી નાખ્યા. શબ્દો એ તે કયા શબ્દો? તે હમણાં ના કહ્યું પરણીશ તો મારા સુમન સાથે. હા, એ શબ્દો કેટલા સુંદર છે. આ સાંભળનારના હૈયા નાચી ઉઠે છે. સુમનની શું હાલત થતી હશે એ તમારો ઉપરવાળો જ જાણે. માથું ફેરવીને બેસી જઈશ. મારી ઈચ્છા હશે તેની સાથે હું પરણી જઈશ. શાબાશ, તારા જેવી મધુર મહિલાઓથી આપણો આ દેશ ઘણો જ ઉજ્જવળ છે. પણ હવે મારે શું કરવું? તમે મારી પાસે રહો. જો મેં યુક્તિ શોધી કાઢી છે. યુક્તિ શોધી કાઢી છે? તે શું? મારા બાપુને મેં કહ્યું કે જમાઈની સારવાર માટે એક રસોઈયો રાખી લેજે કે તમે રસોઈયો બની જાઓ. અરે પણ મને રાંધતા નથી આવડતું, તેનું શું? તેમાં મુજાવશો તો હું છું ને. તમે મારી પાસે બેસી રહેવાનું. મને પરણવાવાળાને વાતની વાતમાં હલકો પાડવો એટલે બસ. શાબાશ, તારી આ બુદ્ધિ પર કુરબાન થઈ મારી આ ટોપી તને ઇનામ આપું છું. ટોપી? અરે મુઠી, હરિશ્ચંદ્રએ જેમ તાજ આપ્યો હતો આ ટોપી પણ એક તાજ છે. તાજ. હું મને તાજ આપું હું પણ તમને કંઈક આપું. આ વળી મને શું આપવાની હશે? સાડી અને ઘાઘરો તો નહીં આપે? લેવાના છે એના સાધનો. જો સામે પેલું ભેરો આવે છે મારે તૈયાર થઈને સવારે નોકરી પર લાગી જાઓ. પણ તે પહેલા જરા આ બહેરાને ચમત્કાર બતાવતો જાઉં. પાછી માથું મૂક્યા પછી પાછું વાળીને જોવાનું રહે નહીં. પાછો વળે છે કે બુઢો પરાણો. જ્યારે હું એમ કહું છું કે શું બુઢો એટલે માણસ જ નથી? બુઢાને પણ મન છે, મનમાં દિલ છે, દિલને પ્રેમ છે, તો પછી પરાણામાં વાંધો. ગામ લોકો તો ગમે તે કહે, મારે તો પરાણું એ જ સારું. પરંતુ સવાલ એ છે મારા સસરાજી બીમાર છે અને બીમાર માણસથી જોરથી ભૂલી શકાય નહીં. અને જરા કાને હું સાંભળું ઓછું એટલે મારે કંઈક રસ્તો કાઢવો પડે. તમે કોણ છો ને કેમ આવ્યા છો? એ ભાઈ હું કઈ લાવ્યો નથી. હું કઈ રેકડી વાળો થોડું છું કે વેચવાની વસ્તુ લઈને આવ્યો. અરે વેચવાનું કોણ પૂછે છે? એ તો એમ કહે છે કે તમે કોણ છો? ધીરે બોલ. હું કઈ બહેરો નથી. પેલા મને જવાબ, તમે બંને કોણ છો? અમે બંને અહીંયા નોકર છીએ. હે? જોકર? અરે જોકર કર્મ. આ તો બાઈ માણસ એટલે કાંઈ કહેતો નથી. બાકી કોઈ મરદ બોલ્યો તો ખબર પડે જોકર કોને કહેવાય છે. અરે એ તો એમ કહે છે કે અમે અહીંના નોકર છીએ. નોકર. ધીરે બોલ. સાંભળ્યો કે તું નોકર છે. આ બાઈ કોણ છે? એ પૂછનાર તું કોણ? એ આંખ ફેરવીને વાત ન જોઈએ. કાન ખોલીને સાંભળી લે. હું આ ઘરનો થવાવાળો જમાઈ છું અને સસરાને કોઈ સંતાન ન હોવાથી બધી મિલકત મને મળવાની છે. માટે મારા હાથે સૌથી પહેલો ઇનામ તને મળશે. માટે મારી જોડે સીધી રીતે વાત કરતો યાર. હે? શું આપ જમાઈ થવાના છો? તો મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હા, હવે કેવો સીધો થઈ ગયો? આમ પહેલા જ હાથ જોડ્યા હતો. બોલા બાઈ કોણ છે? એ તો મારી પત્ની છે.
તારી બાયડી છે? ઠીક ઠીક. હવે બોલ, સસરાજીની તબિયત કેમ છે? જી હમણાં તો ઠીક છે. કોની બીક છે? ગરડા ગળપણમાં વળી સસરાજીને કોની બીક છે? અરે બીક નહીં, તબિયત ઠીક છે, ઠીક. ધીરે બોલ. સાંભળ્યું કે તબિયત ઠીક છે, એમાં બરાડા સાના પાડે છે? કોઈનો બહેરો સમજો છે? સાલાને એક તો સાંભળવાની બાધા અને પાછો વટ ક્યાં મેલે છે. એ આમ એટલો બહુ શું બરાડો પડે છે? અહીંયા આવ. બોલ, સસરાજી બીમારીમાં ખાય છે શું? માંડા માણા બીજું શું ખાય? બાપેલા મગ ખાય છે હમણાં. હે? મઠ ખાય છે? મઠ તો વાયડા પડે, વાયડા. અરે મગ નહીં, મગ ખાય છે, મગ. ધીરે બોલ. સાંભળ્યું કે મગ ખાય છે, એમાં બરાડા સાના પડે છે? બોલ એમને તબિયત જોવા માટે કયો વૈદ આવે છે? હા હમણાં એક વૈદ આવે છે ખરો. છે તો હોશિયાર ને વૈદ. એની સાથે શા માટે લગ કરો છો? અંદર જાઓ ને કામ પર લાગી જાઓ. જાઉં છું પણ આજે હા, ધ્યાન રાખજે ભાઈ. નહીં તો આપને હાથ ન લગાવે. બાપુ જીતી રહેજો. બાપુજીને ખબર આપું કે તમારું બેરું બારદાન આવી પહોંચી છે. મારા બેટા નોકર પણ ભારે અભિમાની લાગે છે. બે પૂછેલા સવાલો જવાબ આપ્યા વગર જ ચાલે છે. હવે મારે સસરાજીને મળવું જોઈએ. સસરાજી બીમાર છે, માટે પહેલા મારે જ ખબર પૂછવા પડશે કે સસરાજી તબિયત કેમ છે. એટલે નોકરના કહ્યા મુજબ કહેશે. એટલે આપણે બીજો સવાલ કરશું કે સસરાજી બીમારીમાં ખાઓ છો શું? એટલે નોકરના કહ્યા મુજબ મગનું નામ દેશે. એટલે આપણે ત્રીજો સવાલ કરીશું કે સસરાજી બીમારીમાં કયા વૈદ્યને દવા માટે તેડાવો છો? એટલે હશે ગામમાં કોઈ નવરો બેહી રહેતો હશે એવા વૈદ્યનું નામ દેશે. એટલે આપણે તો હાય હા કરે જઈશું. આજ સસરાજીને બતાવી દેશું કે તમે ધારો છો તો હું બહેરો નથી. શું કહે છે દીકરી? જમાઈરાજ આવી ગયા? હા જો પેલા ઉભા તે આવો જમાઈરાજ આવો. જરાય તકલીફ લેશો માં. નિરાતે ખુરશી પર બેસો. સસરાજી તબિયત કેમ છે હવે? જમાઈરાજ મરી ગયા. પડી ગયા? ભલા માણસ બીમારીમાં એક જગ્યાએ શાંતિથી બેસી રહેતો હતો. ઘડીકમાં દાદરા ચડો ને ઉતરો તો પડી જ જવાય ને. બોલો કેટલે ધરતી પડી ગયા હતા? અરે પડી નથી ગયા. ધીરે બોલ. આમ શું વચ્ચે ટક ટક કર્યા કરે છે? જરા તારો દરજ્જાનો તો વિચાર કર. તબિયત કેમ છે? તબિયત તો દિવસે ને દિવસે લેવાતી જાય છે. સારું સારું, ભગવાનની કૃપાથી એવું જ રહેશે. અરે અરે આ શું બોલે છે? મારી તબિયત આવી જ રહી છે. તે કેટલા દિવસથી માથા પડ્યા છો? ખાવા પીવામાં ધ્યાન ના રાખો તો એમ જ થાય ને. બોલો ખાઓ છો શું? હું ધારું છું કે બાફેલા મગ ખાતા હશો. વૈદ્ય ખાવાની જ ના પાડી છે તો ખાય શું? પથરા? એ જ ખાજો. બહુ જ હલકો ખોરાક છે. વળી બીમાર માણસ માટે મગ એ બહુ જ સારા છે. અરે હું પથરા કહું છું ને મગ બાફી નાખે છે. જમાઈરાજ મારાથી જોશથી બોલાતું નથી, માટે મૂંગા મરો મૂંગા. એ તમે ખાઓ છો ને એ જ બરાબર છે. કયા વૈદ્યને દવા માટે તેડાવો છો? હવે તો તમારાથી છૂટવા જમરાજને જ તેડાવીશ. એને જ તેડાવજો. એને જ તેડાવજો. એ આખા ગામમાં વખણાયેલ છે. વળી એનો હાથ પણ બહુ હલકો છે. એકવાર એનો હાથ ફરી ગયા પછી બીમાર માણસ શાંતિથી સૂઈ જાય છે. હવે મને ખાતરી થાય છે કે આ જમાઈ મારો જીવ લેશે. મેં જાણ્યું જમાઈ ખરેલ માણસ હશે તો મને કઈક આશ્વાસન આપશે, પણ આ તો મારો બેટો નનામી કાઢે એવો નીકળે. ચાલ મુંડા લઈ ચાલ, મને આરામની જરૂર છે. બાપુ જમાઈને ઉતારો ક્યાં આપું? હવે આપજે ક્યાં મારાથી અલગ ઓરડામાં, નહીં તો મારો જીવ લેશે. સસરો પણ મારો બેટો મનમોજી લાગે છે. હવે મારે શું કરવું? ચાલો હું તમને તમારો ઓરડો બતાવું. આ બિચારીને ભાઈ ઠીક લાગે છે. ક્યાં ગયા? આરામ કરવા. હે? રામ રમી ગયા? હમણાં તો હજી અહીંયા વાતો કરતા હતા. એટલી વારમાં રામ રમી ગયા? આરામ કરવા ગયા છે, આરામ કરવા. એને બોલ. આપણે કઈ આરામ કરવા ગયા. એમાં બરાડા સાના પડે છે? એ પધારો, આપના માટે નાહવાનું પાણી તૈયાર છે. ખાવાનું પછી પહેલા નાહવાનું. હું નાહ્યા સિવાય ખાતો જ નથી. અરે એ પણ એમ જ કહે છે. ધીરે બોલ. સાંભળ્યું કે હું બેરો નથી. ચાલ હું આવું છું. હવે મારે જવું જોઈએ. મારી પ્રિય મારી રાહ જોઈને બેઠી છે. આવું નાવું દો દીકરીને પરાયા ઘરે જાવું રહ્યું. એકલા એકલા શું વાતો કરો છો? કોણ રૂચી? હું તારે જ લાગ્યો. એકલા એકલા શું વાતો કરતા હતા? એકલા એકલા વાતો કરીએ. તારી જેમ થોડા સાસરિયાના છીએ. અરે ભાઈ સાસરીઓ પિયરમાં હતા તો કોઈ પૂછા પણ નતો કરતો, અને સાસરે એ સરખી શૈલી કારણે હિલોરા કરતા અને છાના ટોકરાને બહુ હિંચકા લેતા અમે. અરે હો, એ બધું પિયરમાં શું છે?
સાસરિયામાં નહીં પણ સાચી સ્વભાવ સાસરિયામાં છે હો. એને સાસરિયામાં લાંબા લાંબા મીઠા કાણ્યા હોય દિયર સાથે મીઠી કરી કરતા હોઈએ દેવ સાથે વિસાણા કરતા હોઈએ એ કુંભા તો હાંડા કીધશે પણ કાચીનો દીકરો થોડો મજૂરી કરવા જશે સિંહ ભૂખે મરે પણ ઘાસ થોડો ખાવાનો છે એ મોવાએ તો હમણાં આપણા પતરાઈ મળી છે કે ભાટેઓ ભરે છે એને તો રાપડામાં હાથ નાખ્યો છે પણ એને ખબર નથી આ તો ગોળી છે જો સારી ભાઈ આપતા લાગે ચાલો ભાઈ જોયો ને નીત દોસા પટેલનો કારસ્તાન જોયો ને જાણ્યો પરંતુ શું કરું માતાની મમતા મારી ઈચ્છા પૂરી થવા દીધી નથી નહીં તો એ દોસો પટેલ એક મોટી દાણાનો માગના છે ના ભાઈ મારા મોતી કઈ કાઢી કોઈ દિવસ દેવાની નથી જો તું મારી રજા લઈ કરતો હતો કાઠિયાવાડના અડકે પડકેના મૂક્યોને વ્યાપાર વેપારીના માતા વાટી અને આ વાવડી ગામે તોરણમાં જાવું તો માનતે જેમ કાઠીનો દીકરો જ નહીં સાત સાવ રામભાઈ સમય આવતા બધું જોઈ લેવા છે હા તું ઘરમાં જા ઘરમાં ધીરે જાઉં ગામની ચોકી કરી અને ઘરે ભેગા કરીએ છીએ તે પણ લોકો પડે કબજે કરી અને કાયદાના બહાના અંતે મારી છેડતી કરી એટલે હું સીધો દરવાજામાં જઈશ અને ઉપડેલો માર અટકાવીશ બાંધી ભરે તલવાર એ શબ્દ હું બોલું નહીં જુલમેરા જનીર ગામો કામ ખોલાવું નહીં બદલાવ કે એ નામ જેને રામની કિંમત નથી હે રામીને મારવા મારતું હાથમાં હિંમત નથી રામભાઈ હું ત્યાં સુધી ઘેરથી પાછો ના આવું ત્યાં સુધી જો તમે કોઈ પણ અવળું પગલું ભર્યું છે તો તમને મારા સોગન છે ઘણા ટાકરા સોગન દીધા ભલે નાથભાઈ તારા સોગન તું પાછું આવે ત્યાં સુધી પછી મરણ હો નર્તનના મેદાનમાં ન્યાય છે સાચારી કરવાથી મરવા હંમેશા તૈયાર છે બરાબર છે નિર્ણય બાબત જીવતે કાયરોનું કામ છે મરવું સ્વામી સાથી એ ત્યાં ઘર કેરા કામ છે ઘર ભેગા થાય છે મારા દાણા કોના ઘર ભેગા થાય છે બીજા કોના ઘર ધણીના ભલે પણ ઘર ધણીને કહે છે માર બહાર રાખે નહીં તો ઘરનો બીજો માલ પણ ચાલ્યો જશે હા ભાઈ મને કહેવાની કાંઈ જરૂર નથી હું તો તિથિન ચાકર તમે કહો તો ના ઉપાડું કોણ દાણા ઉપાડવાની ના પાડે છે વાતે કોના માથાના ગજ ભર્યા છે કે આ ડોસા પટેલનો માલ અટકાવે યાર ઉપાડો દાણા યાર આડા કરો ડોસા પટેલ હું તમારો માલ અટકાવતો નથી હું તો